આ વર્ષે વધશે તમામનો પગાર, નોકરીઓમાં પણ વધુ મળશે તક, રિપોર્ટમાં ખુલાસો। નવું વર્ષ ભારતીય કર્મચારીઓ માટે ખુશીની ભેટ લઈને આવ્યું છે। એક નવા રિપોર્ટ મુજબ વર્ષ 2025માં દેશના ઘણા વિવિધ ક્ષેત્રોમાં કામદારોમાં મોટો વધારો થશે। એચઆર કન્સલ્ટિંગ ફર્મ મર્સરે કુલ પગારના સર્વેના આધારે એક રિપોર્ટ તૈયાર કર્યો છે। એવું જાણવા મળ્યું કે ભારતમાં કર્મચારીઓના પગારમાં છેલ્લા 5 વર્ષમાં સતત વધારો થયો છે। 2020માં 8%ની સરખામણીમાં 2025માં તે 9.4% સુધી પહોંચવાનો અંદાજ છે। રિપોર્ટ અનુસાર તમામ ક્ષેત્રમાં 9.4% સુધીનો પગાર વધારો દેશની મજબૂત આર્થિક વૃદ્ધિ અને કુશળ પ્રતિભાની વધતી માંગને દર્શાવે છે। આ યાદીમાં ઓટોમોટિવ ક્ષેત્રને મોખરે રાખવામાં આવ્યું છે। આ ક્ષેત્રમાં પગાર વૃદ્ધિ 8.8%થી 10%ની વચ્ચે રહેવાનો અંદાજ છે। આનો શ્રેય દેશમાં ઇલેક્ટ્રિક વાહનોની વધતી માંગ અને ભારત સરકારની મેક ઇન ઇન્ડિયા પહેલને જાય છે। આ યાદીમાં ઉત્પાદન અને એન્જિનિયરિંગ બીજા ક્રમે છે। આ ક્ષેત્રમાં કામ કરતા કામદારોના વેતનમાં 8થી 9.7%નો વધારો થઈ શકે છે, જે ઉત્પાદન ઇકોસિસ્ટમના વિકાસને પ્રતિબિંબિત કરે છે। મર્સરના સર્વેમાં દેશના વિવિધ ક્ષેત્રોની 1550થી વધુ કંપનીઓએ ભાગ લીધો હતો, જેમાં ટેકનોલોજી, જીવન વિજ્ઞાન, નાણાકીય સેવાઓ, ગ્રાહક માલ ઉત્પાદન અને ઓટોમોટિવનો સમાવેશ થાય છે। અહેવાલમાં એ પણ ખુલાસો થયો છે કે 37% સંસ્થાઓ 2025માં તેમના કર્મચારીઓની સંખ્યા વધારવાની યોજના ધરાવે છે, જે દેશભરમાં પ્રતિભાની વધતી માંગને પ્રતિબિંબિત કરે છે। આ સમયગાળા દરમિયાન કંપનીઓમાં છટણી પણ 11.9% પર સ્થિર રહેવાની ધારણા છે। સમાચાર એજન્સી પીટીઆઈ સાથે વાત કરતા મર્સર ઇન્ડિયાના કરિયર લીડર માનસી સિંગલે જણાવ્યું હતું કે દેશનો પ્રતિભા ક્ષેત્ર પરિવર્તનના નિર્ણાયક તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે। 75% સંસ્થાઓમાં વધુ સારા કામ પર આધારિત પગાર યોજના અપનાવવામાં આવી રહી છે। આ કારણે આ સ્પર્ધાત્મક બજારમાં કંપનીઓ પ્રતિભાને આકર્ષવા અને જાળવી રાખવાના વલણને પ્રાથમિકતા આપી રહી છે। જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો। સત્તરે.com આઝાદી સમાચારોની।